જેની બાજુમાંથી તાપી નદી વહી રહી છે તેવા ઉચ્છલ તાલુકાના અનેક ગામોમાં ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણી માટેનો કાળો કકડાટ જોવા મળી રહ્યો છે। ત્યારે એની માટે જવાબદાર કોણ તે મોટો સવાલ છે અને ક્યાં ગયા પીવાના પાણી પાછળ ખર્ચાયેલા સરકારના કરોડો રૂપિયા તે પણ તપાસનો વિષય છે। તાપી જિલ્લાનો ઉચ્છલ તાલુકો દિવસે ને દિવસે ભ્રષ્ટાચારનો અખાડો બનતો જાય છે અને અધિકારીઓ તથા સરપંચ અને તલાટીની મિલીભગતથી પ્રજાને અનેક તકલીફો વેઠવાનો વારો અહીંયા આવી રહ્યો છે। જેમાં નારણપુરા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત 21 ગ્રામ પંચાયતમાં આવતા ગામોનો સમાવેશ થાય છે। આ યોજના હેઠળ દરેક ગામમાં પાણી પહોંચાડવાનું કામ ગુજરાત પાણી પુરવઠા અને ગટરની વ્યવસ્થા બોર્ડનું છે। ઉનાળામાં આમદા, ફૂલ ઉમરાળના, ફૂલવાડી તેમજ લીંબાસોટી ગામોમાં પાણીની અછત સર્જાય છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ દરમિયાન જાણવા મળ્યું કે ફૂલ ઉમરાળના ગામમાં પાણીની ટાંકી હોવા છતાં ગામમાં નારણપુર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત જે પાણી પહોંચાડવું જોઈએ પહોંચ્યું નથી, જેનું કારણ પાઇપ તૂટી જવું અને દરેક ગામમાં યોજનાનો લાભ મળે અને હર ઘર પાણી પહોંચતું થાય તે માટે પાઇપ અને ટાંકી બનાવવામાં આવી અને સમય જતાં પાઇપો તૂટી ગયા, પરંતુ તેનું સમારકામ કરવામાં ન આવતા એમાં ટંકીઓમાં પાણી નથી। આ ટંકીઓમાં શોભાના ગાંઠિયા સમાન બની છે। આમદા ગામમાં 2021-22માં પાણી માટે 2 ટાંકી બનાવવામાં આવી, ત્યાં પણ હાલ પાણી પહોંચી રહ્યું નથી। જે પાણી આવે છે એ ગ્રામ પંચાયતની મહેરબાની છે। એવું લાગે છે કે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં બોરવેલ કરી ટંકી મૂકવામાં આવી છે, જેના લીધે ગ્રામજનો નારણપુર જૂથ પાણી પુરવઠા યોજનાનો ખ્યાલ જ નથી કે આવી યોજના પણ અસ્તિત્વમાં છે। પરંતુ આ તો હજી ઉનાળાની શરૂઆત છે। અહીંયા દર વર્ષે ગરમીના દિવસોમાં બોરવેલનું પાણી ઘટી જતા પાણીની અછત સર્જાય છે। ત્યારે અહીંયા ગ્રામજનોની અપીલ છે કે મે-જૂન મહિનામાં સર્જાતી ઘટનાનું પુનરાવર્તન ન થવું જોઈએ। બિંદેશ્વરી શાહ સાથે ચંદ્રકાંત વસાવા, દિવ્યાંગ ન્યૂઝ, ઉચ્છલ, તાપી।